અંકલેશ્વર પાસે ટેન્કર ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે 2 આરોપીઓને યુપીથી ઝડપી પાડ્યા. તારીખ 12 એપ્રિલથી 14 એપ્રિલ 2025 વચ્ચે સુરતથી ભરૂચ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર ખાતે યુપીએલ એક કંપની પાસે આવેલ સર્વિસ રોડ પર એક ટેન્કરમાં ડ્રાઈવર હોરીલાલ યાદવનું હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ ગંભીર ઘટનાની ફરિયાદ ટ્રાન્સપોર્ટર ઓમપ્રકાશ લઠ્ઠાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા બીએનએસ કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકે તપાસ તીવ્ર બનાવતા એલસીબી તથા બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આ હત્યામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા મહારાષ્ટ્રના વતની જમની ઉર્ફે સીનુ વણજારા અને ભંગારુ ભોંસલે સંડોવાયેલ છે. આરોપીઓ પાસેથી મળેલી કબૂલાત અનુસાર પૈસાની તંગીથી પરેશાન આરોપી લૂંટના ઈરાદે રસ્તા પર નીકળ્યા હતા. તેઓ એક ટેન્કરમાં સૂતા ડ્રાઈવર ઉપર છરી વડે વારાફરતી હુમલો કરીને તેની હત્યા કરી મોબાઈલ અને રોકડા 10,000 રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. પોલીસે 4 રાજ્યો મહારાષ્ટ્ર, ઝારખંડ, એમપી અને યુપીમાં તપાસ કર્યા પછી આઝમગઢથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હત્યા બાદ લૂંટમાં ઉપયોગ થયેલ છરો અને એક મોબાઈલ આરોપીઓએ પોતાના પરિવારજનો પાસે છુપાવ્યાનો પણ સામે આવ્યો છે. હાલ બંને આરોપીઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારઘી, ઉંમર વર્ષ 21, કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે, તથા બંગારુ સાંભા ભોંસલે, ઉંમર વર્ષ 19, કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે, જેમણે આ હુમલો કરેલ, લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી. આ સાથે અન્ય 2 વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે, જેનું નામ છે પનમાં વેંકટેશ વણઝારા પારઘી તથા શંકર પવાર, હાલ રહે વાલિયા ચોકડી, ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે, જે પૈકી આરોપી પાસેથી એક ફોન, જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા 2 જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર, કપડા અને અન્ય 7 જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે. જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ, ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે. તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે.